પોલીસ શરમ કરો, શરમ કરો, શરમ કરો, બાયડ પોલીસ શરમ કરો, શરમ કરો, શરમ કરો, બાયડ પોલીસ શરમ કરો, શરમ નહીં તો ડૂબ મરો, ડૂબ મરો, ડૂબ મરો. ડૂબ મરો, ડૂબ મરો. નમસ્કાર સાથી મિત્રો, મારી સાથે બાબુભાઈ રબારી છે. લાઈવના માધ્યમથી આપ સૌ સાથી મિત્રોને કહેવા માંગુ છું કે બાયડની અંદર બેંકનું નામ શું હતું? યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આમના ખાતામાં અમને પૂછ્યા વગર અંદાજે 12 થી 12.5 લાખ રૂપિયાનો વ્યવહાર કરી દેવામાં આવ્યો. આ 12 લાખ રૂપિયાનો કોઈ ખોટો ઉપયોગ થયો ના થયો કશી જ માહિતી બાયડ પીઆઈ અને બેંક આપવા તૈયાર નથી. અમને જે ચેક આપેલા હતા તેનો પણ કોઈ પત્તો વધતો નથી. તો આમનું કહેવાનું એવું થાય છે કે જે મારા ખાતામાં જે પૈસા વ્યવહાર થયો અને બીજા કોઈના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા, તો આ બાબતે ફ્રોડની અને જે તે કલમો લાગતી એક ફરિયાદ બાયડ પોલીસ સ્ટેશનમાં દાખલ થાય. પરંતુ બાયડ પીઆઈ એવું કહી રહ્યા છે કે ભાઈ તમારી ફાઇનના નમૂના આપી દો, એફએસએલમાં મોકલીએ અને જ્યારે ત્યારે આવે ત્યારે તમારી ફરિયાદ લઈશું. એટલે બાયડ પીઆઈને મારે કહેવું છે કે માનો કે તમે રિટાયર જ્યારે થઈ જાઓ એના પછી એફએસએલનો રિપોર્ટ આવે એટલે તમે ત્યારે અહીંયા ફરિયાદ લખવા માટે આવશો. એમ વાત સ્પષ્ટ છે. તેના સીસીટીવી ચેક કરો, કઈ તારીખે ત્યાં વ્યવહાર કર્યો, મેનેજરને બોલાવીને પૂછો. જેના ખાતામાં પૈસા ગયા છે એ ભાઈને તમે પૂછો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. પરંતુ શંકા અમને એવી લાગે છે કે ફક્ત બાબુભાઈ રબારીને આમના જેવા ઘણા બધા બીજા લોકો હશે, તેમના ખાતામાં પણ ખોટા નાના મોટા વ્યવહારો થયા હોય અને કદાચ અંદાજે 12 લાખ કરતા 12 કરોડનો કોઈક વ્યવહાર અલગ અલગ રીતે થયો હોય અને આમાં કોઈક મોટું માથું આની પાછળ છુપાયેલું હોય તો તેને બચાવવા માટેનો પ્રયત્ન જાણે કે બાયડ પોલીસ અને બાયડ પીઆઈ દ્વારા કરવામાં આવે છે. બાકી તમે સીસીટીવી ચેક કરો, એની પૂછતાછ કરો અને ફરિયાદ દાખલ કરો. સિમ્પલ વાત છે. પરંતુ આ લોકો ફરિયાદ દાખલ કરી રહ્યા નથી. એમને ખાલી એક જ સ્ટેન્ડ ઉપર ઉભા છે કે ભાઈ તમે એફએસએલ આપો. અરે એફએસએલ શું કરો? તમે સીસીટીવી ચેક કરો, વાર્તા પૂરી. છતાં પણ અહીંયા કેમના લોકો અંદાજે 20-25 મિનિટથી અહીંયા આ પબ્લિક પેટી દ્વારા બતાવશું. અહીંયા બાયડ પોલીસ સ્ટેશનમાં ધરણા પર લોકો બેઠા છે, પણ આ બધું જરા બતાવજો. પણ અહીંયાના પોલીસ અધિકારીઓ, પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ કોઈ અહીંયા આવીને જવાબ આપવા માટે તૈયાર નથી. અમારી સિમ્પલ એટલી માંગણી છે તમે ફરિયાદ દાખલ કરો, અને ફરિયાદ દાખલ ના કરવી હોય તો બહાર આવીને જનતા સમક્ષ તમે જાહેરાત કરો કે શા માટે તમારે ફરિયાદ નથી લેવી. પણ આના માટે પણ અત્યારે કોઈ અધિકારી કે કોઈ આવી નથી રહ્યું તો એમની રાહ જોઈએ છે. નમસ્કાર.